નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીનું હું છું લુબના। અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી, 3 લોકોની એટીએસે ધરપકડ કરી છે। આતંકી ઘટનાનું કરી રહ્યા હતા ષડયંત્ર। ત્રણેય આઈએસઆઈએસ સાથે સંકળાયેલા હોવાનું પણ સામે આવ્યું છે। આતંકી ઘટનાને અંજામ આપે તે પહેલા ધરપકડ થઈ છે। હથિયારો બદલવા માટે ગુજરાત આવ્યાની આશંકા છે। તો છેલ્લા 1 વર્ષથી ગુજરાત એટીએસની રડારમાં હતા આતંકીઓ। 2 આતંકી યુપીના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। એક આરોપી હૈદરાબાદનો હોવાનું સામે આવ્યું। આતંકીઓની ઉંમર 30 થી 35 વર્ષ હોવાનું સામે આવ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર, ખૂબ જ મોટો ષડયંત્ર થઈ રહ્યો હતો જેનો પર્દાફાશ થયો છે। ગુજરાત એટીએસે મોટી કાર્યવાહી કરી છે। આતંકી ઘટનાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું હતું। 3 લોકોની એટીએસે ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી કોઈ ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા। તો સંવાદદાતા નવીન લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। તેમની પાસેથી વધુ માહિતી લઈએ। નવીન, જે પ્રકારથી ખૂબ જ મોટું ષડયંત્ર છે જે રચવામાં આવી રહ્યું હતું ને એટીએસને સફળતા મળી છે, શું વધુ માહિતી, શું વધુ અપડેટ છે નવીન આપની પાસે? લુબના, છેલ્લા 1 વર્ષથી ગુજરાત એટીએસ આ કામ ઉપર લાગી હતી, કારણ કે ગુજરાત એટીએસને બિનવારસી હથિયારો જે છે તે 1 વર્ષ પહેલા ગાંધીનગરમાં મળી આવ્યા હતા। ત્યારબાદથી જ પોલીસ જે છે તે તપાસ કરી રહી હતી। જ્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે કે તે લિંકના આધારે જે તપાસ કરતા અત્યારે 3 આતંકી સંગઠન જે છે આઈએસઆઈએસ સાથે જોડાયેલા હોવાનું હાલ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। તે લોકો આઈએસઆઈ સાથે જોડાયેલા હતા અને 3 લોકો જે છે તે અત્યારે યુવક છે, 30 થી 35 વર્ષના, અને તમામ લોકો જે છે એક આતંકી ઘટનાને જે છે તે અંજામ આપવાના હતા, પરંતુ અંજામ આપે તે પહેલા ગુજરાત એટીએસે 3ની ધરપકડ કરી લીધી છે। આ લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો એક હૈદરાબાદનો છે અને 2 યુપીનો હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે। પણ ગુજરાતમાં તે લોકો કેમ આવ્યા હતા? જોકે હથિયાર જે છે તે એક્સચેન્જ કરવા અથવા હથિયાર માટે આવ્યા હોય એ પ્રકારની હાલ પ્રાથમિક માહિતી છે, પરંતુ તે લોકો કોના સંપર્કમાં હતા અને કઈ રીતે આવી ઘટનાને અંજામ આપવાના હતા તે ગુજરાત એટીએસ અત્યારે પૂછપરછ કરી રહી છે। પરંતુ કહી શકાય કે એક મોટી સફળતા છે ગુજરાત એટીએસની કે કોઈ આતંકી ઘટનાને અંજામ આપે તે પહેલા ગુજરાત એટીએસે 3ની ધરપકડ જે છે તે કરી દીધી છે અને 3ની પૂછપરછ જે છે તે હાલ કરવામાં આવી રહી છે। લોકના જી બિલકુલ નવીન, જે પ્રકારથી હથિયારો બદલવાના હતા જેના માટે તે લોકો ખાસ આવ્યા હતા, શું પ્લાનિંગ હતો તેમનો તે અંગે કોઈ જાણકારી સામે આવી છે ખરી હાલ? જી, હથિયાર બદલવાના હતા શું છે એ થોડીક પ્રાથમિક માહિતી છે, પરંતુ ખરેખર એ લોકો ગુજરાત કેમ આવ્યા હતા? કારણ કે ગુજરાતમાં તે લોકો કોઈ પ્લાન કરવાના હતા? ગુજરાત સિવાય બીજા કયા રાજ્યો ટાર્ગેટ ઉપર હતા? કોને ટાર્ગેટ કરવાના હતા? કઈ જગ્યા પ્લાન કરવાના હતા? તે હાલ તપાસ ચાલી રહી છે। પરંતુ છેલ્લા 2 દિવસથી, એટલે કહી શકીએ કે શુક્રવાર સવારથી જ ઓપરેશન જે છે તે ચાલુ છે। શુક્રવારથી ગુજરાત એટીએસની ટીમ જે છે તે કામગીરી કરી રહી છે અને કોને કોને સંપર્કમાં હતા તે લોકો અને તે લોકોનું ફાઇનાન્શિયલી કોણ પૂરું પાડતું હતું, પાકિસ્તાનમાં કોઈ જે છે તે સંપર્કમાં હતા, એ તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે તે લોકો કોઈ ઘટનાને અંજામ આપે તે પહેલા તે 3 પકડાઈ ગયા છે અને ગુજરાત એટીએસ અત્યારે 3 પૂછપરછ કરી રહી છે અને તેમની સાથે કોઈ લોકલ સપોર્ટ શું હતું એ લોકલ સપોર્ટને લઈને પણ તપાસ કરવામાં આવશે। સાથોસાથ કઈ સ્ટેટમાં અને કોણ તેમના ટાર્ગેટ ઉપર હતા એ તમામ દિશામાં અત્યારે ગુજરાત એટીએસની ટીમ જે છે પૂછપરછ કરી છે। પરંતુ જે પ્રાથમિક માહિતી છે કે 3 ગુજરાત બહારના છે અને જે રીતે ગુજરાતમાં તે લોકો આવ્યા અને માહિતી મળી તે આધારે આ 3ની ધરપકડ જે છે તે ગુજરાત એટીએસ દ્વારા કરી લેવામાં આવી છે। લુબના, બિલકુલ નવીન, એક મહત્વની વાત એ છે કે આઈએસઆઈએસ સાથે સંકળાયેલા હતા એટલે કે સ્વાભાવિક છે કે પાકિસ્તાન સાથે તેમનું કનેક્શન હતું, પરંતુ એક વ્યક્તિ યુપીનો છે, હૈદરાબાદના છે, એટલે કહી શકાય કે ભારતમાંથી તેમનું બ્રેન વોશ કઈ રીતે કરવામાં આવ્યું, કેટલા સમયથી તેઓ સંકળાયેલા હતા તે અંગે કોઈ માહિતી સામે આવી છે ખરી નવીન? જે પ્રાથમિક ઇન્ફોર્મેશન છે કે છેલ્લા 1.5-2 વર્ષથી તે લોકો રિલેક્સ થયેલા હતા, એટલે કે તે લોકો કોઈની વાતોમાં આવીને અને જે રીતે જિહાદની વાતો કરતા હોય છે આ લોકો, તેમનું ગ્રુપ હોય છે, ગ્રુપ મારફતે તે લોકો સંપર્કમાં આવ્યા હોય એ પ્રકારની હાલ પ્રાથમિક જે છે ઇન્ફોર્મેશન સામે આવી રહી છે। પરંતુ તપાસ બાદ જે છે તે તમામ ખુલાસો થશે કે ખરેખર કઈ રીતે આ સમગ્ર ઘટનાને તે લોકો અંજામ આપ્યો છે અને આપવાના હતા અને કોણ કોણ આ લોકો સાથે સામેલ છે। બિલકુલ નવીન, એક મહત્વની વાત એ પણ કે એટીએસને ખૂબ જ મોટી સફળતા કહી શકાય। તો નવીનથી સંપર્ક કપાઈ ગયો છે, ફરી જોડાવાનો પ્રયાસ કરીશું। 3 લોકોની એટીએસે ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે આતંકી ઘટનાનું ખૂબ જ મોટું ષડયંત્ર છે જે રચવામાં આવી રહ્યું હતું
તે પહેલાં જ તે અંજામ આપે તે પહેલાં મોટી કાર્યવાહી એટીએસ દ્વારા કરવામાં આવી છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે। પરંતુ મહત્વની વાત એ કે આઈએસઆઈએસ સાથે સંકળાયેલા આ જે આરોપીઓ છે તે 3 લોકોમાંથી એક વ્યક્તિ હૈદરાબાદનો, જ્યારે 2 વ્યક્તિ યુપીના। अन्य समाचार भरूचथी अंकलेश्वर में भंगार गोडाउन में आग लगवानी घटना बनी है। 2 થી 3 गोडाउन में प्रसरी है आग। 2 फायर फाइटर घटना स्थले पहुंच्या है। आग लगवानुं कारण हाल अकबंध बताववामां आवी रह्युं छे। तो 2 થી 3 गोडाउन में आग प्रसरी, 2 फायर फाइटर घटना स्थले पहुंच्या है। तो आग लगवानुं कारण अकबंध है। हाल मोटा प्रमाण में नुकसान थयानुं अहेवाल पण छे। अंकलेश्वरना भंगारना गोडाउन में आग लगता अफरातफरी। 2 થી 3 गोडाउन में आग प्रसरी गई होवानी माहिती हाल सामे आवी रही है। भाविन जोड़ाया है फोन लाइन पर વધુ માહિતી આપવા માટે। ભાવિન, શું વધુ માહિતી સમગ્ર મામલે? કે આજરોજ સવારે નેશનલ હાઈવે 48 ની બાજુમાં જે ભંગારના ગોડાઉન હતા તે ગોડાઉનની અંદર આગ લાગવા પામી હતી। ત્યાં ગોડાઉનમાં 2 થી 3 ગોડાઉન જે હતા આજુબાજુની અંદર તેમાં આગ લાગવા પામી હતી। ડીપીએફસીના જે કર્મચારીઓ અને ફાયર બ્રિગેડ છે તે ઘટના સ્થળે પહોંચ્યું હતું। અત્યાર સુધી 3 ગોડાઉનમાં આગ લાગવાથી આજુબાજુ હટાહટની સમાચાર જાણવા મળ્યા હતા કે ગોડાઉનમાં આગ લાગવાથી કોઈ જાનહાનિ હજી સમાચાર સામે આવ્યા નથી। जी बिल्कुल भाविन, आभार समग्र माहिती बदल। अन्य महत्वपूर्ण समाचार सूरतथी सामे आवी रह्या छे। सूरतना डिंडोलीमां धर्म परिवर्तननो प्रयास करवामां आव्यो छे। ख्रिस्ती मिशनरीओ द्वारा लोकोने भोळवी धर्म परिवर्तन करता होવાનો आरोप छे। हिंदू संगठनोए होबाळो मचाव्यो। हिंदू संगठन अने ख्रिस्ती मिशनरीओना लोको आमने सामने आवी गया। बंने समुदाय वच्चे उग्र बोलाचाली थई। उधना विधानसभाना धारासभ्य मनु पटेल पण घटना स्थळे पहोंच्या हता। बबाल थता समग्र मामले डिंडोली पोलीस मथके आ मामलो पहोंच्यो। डिंडोली पोलीस मथके ख्रिस्ती मिशनरी लोकोना निवेदन लेवामां आव्या छे। तो धर्म परिवर्तन कराववामां आवी रह्यो हतो। हिंदू संगठनोए त्यां पहोंचीने होबाळो मचाव्यो। आप दरवाजा क्यों नहीं खोल रहे हो? दरवाजा क्यों नहीं खोले? खटखटाने पे दरवाजा क्यों नहीं खोले? क्यों? अरे भाई यहाँ खड़े हो, आप दरवाजा नहीं खोल रहे, हम देख रहे हैं यहाँ से अंदर से। हाँ बोलो, क्यों आपने नहीं खोला दरवाजा? आपने दरवाजा क्यों नहीं खोला? हाँ ठीक है। વધુ માહિતી આપવા માટે કીર્તેશ જોડાયા છે ફોન લાઈન પર। કીર્તેશ, શું છે સમગ્ર મામલો? શું વધુ વિગતો છે? બિલકુલ, સુરતના ડિંડોલી વિસ્તારમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા ધર્મ પરિવર્તનને લઈને એક આયોજન કરવામાં આવ્યું હતું। જો કે સ્થાનિક લોકોને ખબર પડતા સ્થાનિક લોકો પહોંચી ગયા હતા અને હિન્દુ સંગઠનો અને ખ્રિસ્તી મિશનરીના લોકો વચ્ચે તૂતુ મેમે બી જોવા મળી હતી। જો કે આ વિસ્તારના નજીકના ધારાસભ્ય મનુભાઈ પટેલ પણ પહોંચી ગયા હતા। તેઓએ લોકોને સમજાવ્યું હતું કે ગેરકાયદેસર ધર્મ પરિવર્તન કરવું એ મોટો ગુનો છે અને ત્યારબાદ આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। ખાસ કરીને ડિંડોલી વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ખ્રિસ્તી સમુદાય દ્વારા ધર્મ પરિવર્તનને લઈને અલગ અલગ મિટિંગો, અલગ અલગ બેઠકો કરવામાં આવતી હોય છે, ત્યારે હિન્દુ સંગઠનો પણ આ વિસ્તારમાં જાગૃત છે અને ગઈકાલે આ જ પ્રકારની ઘટનામાં હિન્દુ સંગઠનો પહોંચી જતા મામલો ઉગ્ર બન્યો હતો। જો કે મામલો પોલીસ મથકે પહોંચ્યો તો પોલીસે ખ્રિસ્તી મિશનરીના લોકોના નિવેદન લીધા છે અને મામલો શાંત પાડ્યો છે। जी बिल्कुल कीर्तेश, आभार समग्र माहिती बदल। तो मामलो शांत पाडवामां आव्यो छे। पोलीस त्यां पहोंची अने वधु कार्यवाही करवामां आवी। अमदावादमां अस्थिर मगजना युवकनो हुमलो। अस्थिर मगजना व्यक्तिए पाडोशीने छरी मारी। घरमां बंद गैस सिलेंडर लीकेज कर्युं। गैस सिलेंडर लीकेज थता नासभाग मची हती। पोलीस अने फायर विभाग दौड़तुं थयुं। अस्थिर मगजना व्यक्तिने पोलीस स्टेशन लई जवायो। અમદાવાદ ફાયરને કોલ મળતા જ ફાયર વિભાગ છે દોડતી થઈ ગઈ હતી। વેજલપુરના શિવાલય એપાર્ટમેન્ટની અંદર એક વ્યક્તિ દ્વારા બાજુના વ્યક્તિને એક છરી મારવામાં આવી। ત્યારબાદ તેઓ પોતાનું મકાન છે તે બંધ કરીને અને ગેસ સિલિન્ડર જે કહી શકાય તેને ચાલુ કરીને અફરાતફરીનો માહોલ છે તે શિવાલયમાં બની ગયો હતો। ત્યારે ફાયર વિભાગની ટીમ પહોંચી, તે વ્યક્તિને સમજાવ્યો અને પોલીસને હવાલે કર્યો છે। આખી ઘટના શું બની વાત કરશું ફાયર અધિકારી સાથે। સર, ખાસ કરીને શું ઘટના બની હતી, ક્યારે કોલ ફાયર વિભાગને મળ્યો અને અફરાતફરીનો આખો માહોલ બની ગયો હતો કોઈ એક વ્યક્તિ દ્વારા? આખી ઘટના શું હતી? લગભગ સવારે 9 ને 8 વાગ્યાની આસપાસ અમદાવાદ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળેલો। વેજલપુર શિવાલય એપાર્ટમેન્ટની અંદર એક ભાઈ
કોઈને બાજુવાળાને સરી મારેલી છે. ત્યારબાદ એ પોતાના ઘરની અંદર બધા દરવાજા લોક કરી અને હાથમાં સરી લઈ અને ગેસ ચાલુ કરી દીધેલું છે. એટલે પ્રહલાદનગર ફાયર સ્ટેશનથી તેમજ બોપલ ફાયર સ્ટેશન ફાયર ઓફિસર ઘટના સ્થળે પહોંચી લગભગ અડધો કલાકની જહેમત બાદ એને સમજાવીને પાછળના ગેટથી ગેલેરીમાંથી એન્ટ્રી લઈ એને સમજાવી અને સરી સાથે એને પકડી અને પોલીસને સોંપી દીધેલ છે. સાહેબ, કઈ એ વ્યક્તિ પાસે છરી હતી તો સાથે જ ગેસ ચાલુ કરવાનું કોઈ કારણ શું હતું? કોઈ એનું બીજું કોઈ કારણ? એ કંઈ જાણવા મળેલું નથી, પણ કદાચ સરી મારી એનાથી ગભરાઈ ગયો હશે. બીજા સામેવાળા બાજુવાળાને સરી મારેલી એને કારણે કદાચ ગભરાઈ ગયો અને રૂમની અંદર પેક બંધ થઈ ગયો. હાલ એ વ્યક્તિ ક્યાં છે? હાલ એ વ્યક્તિને પોલીસને સોંપેલો છે. પોલીસ એ લોકોને લઈ ગઈ છે પોલીસ સ્ટેશન. ચોક્કસ, પણ અત્યારે કોઈ જાનહાની કે બીજી કોઈ ઘટના? ના, બીજી કોઈ જાનહાની છે નહીં. ચોક્કસ આપ કહી શકો. હું દ્રશ્યો બતાવીશ. આ શિવાલય એપાર્ટમેન્ટ છે, ત્યાં ઘટના બની હતી અને જે સ્થાનિક છે દોડાદોડી થઈ ગઈ હતી અને અફરાતફરીનો માહોલ છે તે જોવા મળી રહ્યો હતો. ચોક્કસ માની શકાય કે કોઈ વ્યક્તિ દ્વારા છરી મરાઈ છે. પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી છે, પરંતુ ઘટનાને લઈને અફરાતફરીનો માહોલ છે આ વિસ્તારમાં ચોક્કસપણે બની ગયો હતો. કેમેરા પંકજ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો ગેસ સિલિન્ડર લીકેજ થતા નાસભાગ મચી હતી. લોકો ગભરાઈ ગયા હતા. ફાયર વિભાગ અને